નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 3, કંપનીના વાર્ષિક હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 152 આપણે રકમ જોઈએ. તારીખ 31/3/2017 રોજનું પાર્થ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. આપણને કાચું સરવૈયું આપી દીધું છે અને નીચે જણાવ્યું છે કે ઉપરની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધ જરૂરી નથી. વાર્ષિક હિસાબ તૈયાર કરવા કહ્યું છે આપણને, એટલે આપણે નફા નુકસાનનું પત્રક બનાવવું પડશે અને પાકું સરવૈયું પણ તૈયાર કરવું પડશે. તો સૌથી પહેલા આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરીએ. તો આપણે હેડિંગ મારીશું પાર્થ લિમિટેડનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ખાના બનાવીશું. વિગત, નોંધ નંબર, રકમના 2 ખાના બનાવીએ. ચાલો, નંબર 1, કામગીરીમાંથી ઉપજ, જેમાં આપણે વેચાણ અને વેચાણ પરત લખવાનું, જે આપેલું હોય તે લખવાનું. તો આપણને વેચાણ આપેલું છે 11,25,000. રકમ જોતા જવાનું, અંદર શોધવાનું. ચાલો, નંબર 2, અન્ય ઉપજો, જેમાં આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવતી ઉપજો, પણ આમાં તો ડાયરેક્ટ અન્ય ઉપજ આપી જ દીધું છે. જમા બાકીમાં 30,000. હવે કામગીરીની ઉપજ અને અન્ય ઉપજનું ટોટલ કરીશું આપણે, તો તેને કહેવાય નંબર 3, કુલ ઉપજ 11,55,000. ત્યારબાદ નંબર 4, ખર્ચાઓ. ચાલો, ખર્ચામાં વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર આપણને દાખલામાં આપી છે કે નહીં તે જોઈએ આપણે. તો આપેલી છે 6 લાખ. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા. ચલો, વેચેલ માલની પડતરમાં શરૂનો સ્ટોક પણ આવી ગયો, ખરીદી પણ આવી ગયું, ખરીદીના ખર્ચા પણ આવી ગયા. એટલે એમાં ખરીદી આવી ગયું, સ્ટોકમાં ફેરફાર આવી ગયું, પ્રત્યક્ષ ખર્ચા પણ આવી ગયા. એટલે ડાયરેક્ટ વેચેલ માલની પડતર આપણે લખી દીધું. કર્મચારી લાભના ખર્ચા, તો બીજા નંબરમાં ડાયરેક્ટ આપી દીધું છે કર્મચારી લાભના ખર્ચા, તો તે લખી દઈએ 1,95,000. ત્યારબાદ નાણાકીય પડતર. તો નાણાકીય પડતર પણ આપી દીધી છે આપણને ઉધાર બાકીમાં 26,250. ત્યારબાદ નાણાકીય પડતર પછી ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. તો આપણે રકમમાં જોઈએ ઘસારો અને માંડી વાળેલ ખર્ચા આપ્યા છે કે નહીં. હા, તો ઘસારો આપેલો છે અંદર આપણને 33,750. ત્યારબાદ અન્ય ખર્ચા. અન્ય ખર્ચામાં કયા ખર્ચા? ટાટ ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, માંડી વાળેલ ગાલખાત, ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા. આપેલા હોય તો લખવાનું, નહીં તો આપણે ડેશ કરી દઈશું. તો બધા ખર્ચાઓનું ટોટલ કરશું તો એને કહેવાશે કુલ ખર્ચા આવશે 8,55,000. ત્યારબાદ 5મા નંબરનું હેડિંગ કરવેરા પહેલાનો નફો, એટલે કે આવકવેરા પહેલાનો નફો. એ કેવી રીતે શોધાય? તો 3 નંબરનું જે આપણે શીર્ષક હતું કુલ ઉપજ, એમાંથી 4 નંબરનું કુલ ખર્ચા બાદ કરવાનું. એટલે કુલ ઉપજ 11,55,000 હતી.
એમાંથી કુલ ખર્ચા 8,55,000 બાદ કરીએ એટલે 3 લાખ મળશે. એને કહેવાશે કરવેરા પહેલાનો નફો. આ જે નફો જે છે એ નફો આપણે કાં લઈ જવાનું? પાકા સરવૈયામાં લઈ જવાનું. આ દાખલામાં કરવેરાની જોગવાઈ આપેલી નથી એટલે આપણે લખેલું નથી. એટલે પૂરેપૂરા જે 3 લાખ છે એ આપણે પાકા સરવૈયામાં અનામત અને વધારાના શીર્ષકમાં આપણે લઈ જવાનું રહેશે. તો આ થયું નફા નુકસાનનું પત્રક. હવે આપણે પાકું સરવૈયું બનાવીશું. તેનું હેડિંગ મારીએ. પાર્થ લિમિટેડનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું. ખાના બનાવીએ આપણે. વિગત, નોંધ નંબર અને રકમના 2 ખાના. નંબર 1, ઇક્વિટી અને જવાબદારીઓ. હવે એનું મુખ્ય શીર્ષક નંબર 1, શેર હોલ્ડર્સના ભંડોળો. એના પેટા 2 શીર્ષક, એમાં એક શેર મૂડી અને બીજું અનામત અને વધારો. બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ. હવે એના 3 પેટા શીર્ષક આપણે લખી દઈએ. એમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં, બી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને સી લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારીઓ. હવે એના પેટા શીર્ષક જે 4 છે તે લખી દઈએ આપણે. એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બી વેપારી દેવા, સી અન્ય ચાલુ જવાબદારીઓ, ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો આ થયા મુખ્ય અને પેટા શીર્ષકો. હવે પેટા શીર્ષકમાં કઈ એન્ટ્રી આવશે તે જોઈએ અને એના આધારે રકમમાં જે એન્ટ્રી આપેલી હોય તે આપણે લખીએ. પહેલું છે શેર મૂડી. શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી હોય તો તે લખીએ આપણે. તો આપણને રકમમાં ઇક્વિટી શેર મૂડી આપેલી છે તે લખી દઈએ. ઇક્વિટી શેર મૂડી 7,50,000. હવે અનામત અને વધારો. અનામત વધારામાં નફા નુકસાનના પત્રકમાં જે આપણે નફો શોધ્યો ને તે પણ અહીં લખવાનો આપણે. અને ત્યાર સિવાય બીજું જે આપેલું હોય તે આપણે લખશું. હવે એની ચાવી તમને યાદ હશે. કઈ ચાવી? યાદ કરો. કારો જાન અષાઢી મૂડી. કા એટલે કામદાર અકસ્માત વળતર ભંડોળ. કારો, રો એટલે રોકાણ વધઘટ અનામત. કારો જાન, જા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત. કારો જાન, ન એટલે નફા નુકસાન પત્રકની ખોટ. કારો જાન અષાઢી, અ એટલે અનામત ભંડોળ. સા એટલે સામાન્ય અનામત. અષાઢી, ડી એટલે ડિબેન્ચર પરત અનામત. અષાઢી મૂડી, મૂ એટલે મૂડી અનામત અને ડી એટલે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. કારો જાન અષાઢી મૂડી. તો આપણે હવે રકમમાં જોઈએ કે આ ચાવી છે એમાંનું કઈ વિગત છે. તો આપણે જામીનગીરી પ્રીમિયમ આપેલું છે એ અનામત કહેવાય. તો આપણે 2 અનામત આપણે લખવા પડશે. તો તમારે બંને અનામત એકબીજાની નીચે લખવાનું. આપણે જામીનગીરી પ્રીમિયમ આપેલું છે અને નફા નુકસાનનું જે પત્રકમાં જે ચોખ્ખો નફો આવેલો ને તે પણ લઈ લખવાનો આપણે. તો જામીનગીરી પ્રીમિયમ આપેલું છે 60,000 અને ચોખ્ખો નફો આપણે નફા નુકસાનના પત્રક પરથી લખેલો છે 3 લાખ. તો એ બેનો સરવાળો 3,60,000. આ બંનેનું ટોટલ આપણે બહાર લખી દઈએ 11,10,000. હવે બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ. એનું પેટા શીર્ષક એ લાંબા ગાળાના ઉછીના નાણાં. હવે લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું આવે?
ડિબેન્ચર, મુદતી લોન, બોન્ડ, જાહેર થાપણ. તો લાંબા ગાળાના ઉછીના નાણાં આપણે જોઈએ આમાં આપેલું છે કે નહીં? આપેલા છે જમા બાકીમાં, જો 5,25,000 તે લખી દઈએ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, જે બંને આપેલું નથી તો આપણે ડેશ કરી દઈએ. ત્યારબાદ લાંબા ગાળાની જોગવાઈઓ, લાંબા ફંડ 3 કાકા. લાંબા એટલે લાંબા ગાળાની જોગવાઈ. હવે ફંડ 3 વાર: પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડ. અને કાકા એટલે કામદાર નફા ભાગ ભંડોળ અને કામદાર બચત ખાતા. ચાલો, એવું કોઈ જ આપેલું નથી રકમમાં તો ડેશ કરી દઈશું. હવે ટોટલ લખી દઈએ બહાર, 5,25,000. ત્રીજું, ચાલુ જવાબદારીઓ. એમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા કેશ બેંક, ટૂંકા ગાળાની લોન, કેશ ક્રેડિટ, બેંક ઓવરડ્રાફ્ટ. તો આમાંનું કંઈ આપેલું નથી તો ડેશ કરી દઈએ આપણે. વેપારી દેવા, તો વેપારી દેવામાં લેણદારો અને દેવી હુંડી. ચાલો, રકમમાં જો આપેલું છે વેપારી દેવા, વેપારી દેવા આપેલા છે રકમમાં જમા બાકીમાં 90,000 તો તે લખી દઈએ આપણે. ચાલો, ત્યારબાદ અન્ય ચાલુ જવાબદારીઓ, ચૂકવવાના બાકી ખર્ચા હોય કે અગાઉથી મળેલ આવક હોય તો તે આપણે લખવાનું. તો આપેલું નથી તો ડેશ. ટૂંકા ગાળાની જોગવાઈઓ, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, તો બંને આપેલા નથી તો ડેશ કરી દઈશું. 90,000 બહાર લખી દઈએ. 3 ટોટલ કરશું એટલે મળશે કુલ ઇક્વિટી અને જવાબદારીઓ 17,25,000. ચાલો, ત્યારબાદ નંબર 2, મિલકતો. એનું મુખ્ય શીર્ષક નંબર 1, બિનચાલુ મિલકતો. એમાં એ કાયમી મિલકતો, એમાં એ 1 દ્રશ્ય મિલકતો, 2 અદ્રશ્ય મિલકતો. બી બિનચાલુ રોકાણો. સી લાંબા ગાળાની લોન અને ધિરાણો. અને ડી અન્ય બિનચાલુ મિલકતો. ચાલો, બીજું મુખ્ય શીર્ષક ચાલુ મિલકતો. એમાં એ ચાલુ રોકાણો, બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકમ કક્ષ, ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને એફ અન્ય ચાલુ મિલકતો. તો આ મિલકતના મુખ્ય 2 શીર્ષક અને એના પેટા શીર્ષકો. હવે પેટા શીર્ષકમાં આપણે કઈ એન્ટ્રી આવે તે જોતા જઈએ અને એને આધારે રકમમાં જે એન્ટ્રી હોય તે આપણે લખીશું. પહેલું છે કાયમી મિલકતો. એમાં દ્રશ્ય મિલકતો. તમને ખબર જ છે દ્રશ્ય મિલકતમાં કઈ આવે? જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, સાધન સરંજામ, વાહનો, ભાડાપટ્ટાની મિલકત. તો જોઈએ આપણે રકમમાં કઈ આપેલી છે તે. જો અંદર ડાયરેક્ટ આપી દીધું છે કાયમી મિલકતોને પણ દ્રશ્ય 12 લાખ, તો એ લખી દઈએ 12 લાખ. ત્યારબાદ બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો પણ ડાયરેક્ટ આપી દીધું છે. બિનચાલુ એની ચાવી આપણે યાદ કરી લઈએ કે બિનચાલુ રોકાણો 2 અન્ય બેંકમાં, અન્ય ગૌણ બેંકમાં સરકારી મ્યુચ્યુઅલ ફંડ. પણ આમાં ડાયરેક્ટ આપી દીધું છે બિનચાલુ રોકાણો તો તે લખી દઈએ 2,10,000. અદ્રશ્ય મિલકત આપેલી નથી. ચલો, લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો લાંબા ગાળાની કર્મચારીઓને 3 ડિપોઝિટ, કર્મચારીને લોન,
ત્રણ ડિપોઝિટ એટલે કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તો આપેલું નથી તો ડેશ. અન્ય ચાલુ મિલકતમાં સંશોધન અને વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ. આ ત્રણ વિગત આપેલી નથી તો ડેશ કરીએ. બેનું ટોટલ બહાર લખીએ 14,10,000. ચાલો નંબર 2, ચાલુ મિલકત એમાં ચાલુ રોકાણોમાં ચાલુ વેચાણપાત્ર અન્ય સરકારી મ્યુચ્યુઅલ ફંડ. ચાલુ રોકાણો, વેચાણપત્ર જામીનગીરીઓ, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. તો રકમમાં આવું કંઈ આપેલું નથી તો ડેશ. માલ સામગ્રી એની ચાવી માલ સામગ્રી સ્ટોક 4, છૂટા 2, વપરાશી માલ. સ્ટોક 4 વાર. કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વેપાર માટેનો સ્ટોક, છૂટા 2, છૂટા ભાગો અને છૂટા ઓજારો, વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલ. તો આમાં ડાયરેક્ટ આપણને માલ સામગ્રી જ આપી દીધું છે. ત્રીજા નંબરમાં જો લખી દઈએ 1,65,000. ત્યારબાદ વેપારી લેણા, દેવાદારને લેણી હુંડી. પણ આમાં તો ડાયરેક્ટ આપણને વેપારી લેણા જ આપી દીધેલા છે 60,000. તો તે લખી દઈએ. રોકડ અને રોકડ સમકક્ષ, તો આમાં રોકડ અને બેંક શિલ્લક આપેલું છે, તે લખી દઈએ 90,000. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન કે વેપારીને આપેલ એડવાન્સ, જે આપેલું નથી તો ડેશ. અન્ય ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવકો. તો આ બંને આપેલા નથી તો ડેશ કરશું. આ 3 ટોટલ બહાર લખીએ આપણે 3,15,000. હવે આપણે 14,10,000 અને 3,15,000નું ટોટલ કરીશું એટલે એને કહેવાશે કુલ મિલકતો, જે આવશે 17,25,000. જે આગળની સ્લાઇડમાં આપણે કુલ ઇક્વિટી અને જવાબદારી પણ 17,25,000 આવેલી. એનો મતલબ કે આપણો દાખલો સાચો. પણ દાખલો સાચો ક્યારે કહેવાય કે જ્યારે તમે પાકા સરવૈયાના શીર્ષક, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક ક્રમમાં લખેલા હોય તો જ તમને પૂરેપૂરા 11 માર્ક્સ મળશે. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. તો આ દાખલો તમારે નોટમાં લખી દેવાનો છે. થેન્ક યુ.